નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. શ્રી નરસુદીન વિદ્યાલયમાં ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6ની અંદર વિષયનું નામ છે હિન્દી, જેમાં આપણે પાઠની શરૂઆત કરશી છઠ્ઠો, જેનું નામ છે ન્યાય. તો પાઠનું નામ જ સરસ મજાનું આપેલું છે કે ન્યાય. તો આ વાર્તા ઉપરથી ખબર પડે કે આ વાર્તાની અંદર એવું કાંઈ કહેશે કે જેમાં ન્યાય થતો હશે, કે કોક વસ્તુ જેની હોય અને એની વસ્તુ આપણે પાછી આપવા માટે ન્યાય કરવામાં આવે, જેનું આપણે અદાલત કહીએ છીએ, કે જેની અંદર આપણે ચુકાદો લડાતો હોય તેમાં આપણને ન્યાય મળે, કે ગમે એ વાતનો કાંઈ ગુનો થયો હોય તો કયો વ્યક્તિ સાચો છે અને કયો વ્યક્તિ ખોટું બોલે છે, એના પરથી ખબર પડે કે ન્યાય કેને મળશે એમ. તો પાઠનું નામ જ સરસ મજાનું આપેલું છે કે ન્યાય. તો આપણે બધાય પાઠ્યપુસ્તકની અંદર જોશી કે જેમાં પાઠ સરસ મજાનો આપેલો છે, કે જે નામ ઉપરથી ખબર પડી જશે કે એની અંદર મુસ્લિમ લોકોનો આખો પાઠનો સારાંશ આખો છે એ મુસ્લિમ લોકોનો છે, કે જેમાં એ એક ભાઈ હોય છે જેને કેટલાય દિવસ પહેલાં એને મજૂરી કરી અને વેપાર કરી અને એને કેટલાય પૈસા બનાવેલા હોય છે, જેને સોના મહોર કહે છે એમ. ઝાઝા બધા એટલા પૈસા એને બનાવેલા હતા, 1000 જેટલા. એની પાસે 1000 જેટલી સોના મહોર આવેલી હતી, કે જેમાંથી એને એના ઘરમાં કોઈ વ્યક્તિ નહોતું, પોતે એક જ રહેતા હતા. એના મમ્મી પપ્પા નહોતા, એના પત્ની નહોતા એના બાળકો, કોઈ જ નહીં, પોતે એક જ વ્યક્તિ રહેતા હતા. તો એને વેપાર કરી અને કેટલાય બધા એવા 1000 જેટલી સોના મહોર બનાવેલી, અને એટલા પૈસા એને કમાઈ અને ભેગા કરેલા હતા. તો પછી એને વિચાર્યું કે મારી પાસે આટલી બધી સોના મહોર છે, તો કે હું એક યાત્રા કરી આવું એમ. એને મુસલમાન આપણે કેમ જાત્રા કહીએ, એવી રીતના એને એક યાત્રા આવે છે. એ યાત્રા કરવા માટે એ નિશ્ચય કરે છે કે હું એ મક્કા નામની એક યાત્રા છે, ત્યાં હું યાત્રા કરવા જાઉં એમ. તો પોતે યાત્રા કરવા જતા હોય છે, ત્યાં પછી એને વિચાર આવે છે કે મારી પાસે કે આટલી બધી સોના મહોર છે એમ, તો કે હું મારી આટલી બધી સોના મહોર કે એમને ઘરે મૂકીને તો ન જઈ શકું એમ, કારણ કે પોતાના ઘરે કોઈ હતું જ નહીં અને પાછળથી ચોરી થવાની બીક પણ રહે. તો પોતે વિચારે છે કે હું આ સોના મહોર કે મારે જેટલી યાત્રા કરવા માટે જોઈએ છે એટલી હું લઈ લઉં, અને બાકીની જે સોના મહોર છે કે એ મારા મિત્રના ઘરે મૂકી આવું એમ. પોતે એવું વિચારે છે. એટલે એને 1000 સોના મહોર હતી, એમાંથી પોતે 500નો સોના મહોર હતી એ પોતે રાખે છે અને વિચારે છે કે હું 500 સોના મહોર યાત્રા કરવા માટે લઈ જાઉં એમ, જ્યાં એને પૈસાની જરૂર પડે એમ. અને કે 500 સોના મહોર એની પાસે વધે છે. તો પછી વિચારે કે આ હું મારા મિત્રની ઘરે મૂકી આવું. તો કે એમનેમ તો મૂકવા ન જવાય. તો એને વિચાર્યું કે એક કેવું પાત્ર હતું, એની અંદર એને તેલ ભર્યું. પહેલાં સોના મહોર નાખી દીધી અને એની માથે એને તેલ ભરી દીધું, અને સોના મહોર અને તેલનો કલર એક જ હતો, એટલે ખબર પડે નહીં કે એની અંદર કાંઈક વસ્તુ રહેલી છે એમ. અને પાછળ ઉપર ઢાંકણું બંધ કરી અને એ આખું પેક કરી દીધું, એટલે એને સીલ કહેવાય. સીલ કરી નાખું એવું પેક કરી દીધું. અને પછી એના ભાઈબંધની ઘરે જાય છે અને કહે છે કે હું કંઈક યાત્રા કરવા, મકાનની યાત્રા કરવા માટે જાઉં છું, કે તો હું તમારી ઘરે આ એક કે માટલું એક આખું તેલ છે કે તમારે ઘરે મૂકી જાઉં, કે અને જ્યારે હું યાત્રા કરીને પાછો આવીશ કે ત્યારે હું એ પાછું તેલ તમારા ઘરેથી લઈ જઈશ. તો પછી એનો મિત્ર કે કાંઈ વાંધો નહીં એમ. એના મિત્રને તો ખબર નહોતી કે આની અંદર સોના મહોર છે એમ. તો પછી એ વિચારે છે તો કે કાંઈ વાંધો નહીં. કે પછી પહેલાંના જમાનામાં ઘરની અંદર એક એવું સાવ ઊંડું એવું ભોંયરું રાખવામાં આવતું, કે જેની અંદર બધી આપણી કિંમતી સાધનો વસ્તુ હોય એની અંદર સાચવીને રાખવામાં આવતી. તો પછી એનું બાયણું તો એની ચાવી હોય છે, અહીંયા તાળું મારેલું હોય ભોંયરાની અંદર. એ ગુપ્ત જગ્યા હોય છે, કોઈને ખબર હોય નહીં, સિવાય એના ઘરનાને જેને કીધું હોય કે આ વસ્તુ આ જગ્યા અહીંયા છે એમ, એ વ્યક્તિને જ ખબર હોય. તો એ ભોંયરાની ચાવી આપણને કહે છે એનો મિત્ર, તો કે તારા તેલનું માટલું કે તું આ ભોંયરાની અંદર મૂકી આવ, અને કે જ્યારે તું પાછો આવ ત્યારે તું તારા હાથે જ ખુદ ભોંયરામાંથી તારું તેલનું માટલું લઈ લે છે. તો એનો મિત્ર કે કાંઈ વાંધો નહીં. પછી અહીંયાથી મૂકી અને પાછો આવતો હોય, પછી યાત્રા કરવા વહી છે. પછી એક દિવસ જેની ઘરે એના મિત્રએ મૂકવા ગયો હતો ને, વાજીદ એનું નામ છે, વાજીદ. તો એ વાજીદના ઘરે તેલ મૂકવા ગયો તો એનો મિત્ર છે. તો એ વાજીદની ઘરે થોડાક દિવસ પછી એક ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો, કે જેમાં દાવત હતી, બધાને બોલાવવામાં આવ્યા હતા, મોટા મોટા માણસો, અને કેટલાય બધી એવી રસોઈ બનાવવામાં આવી હતી. જેમાં રાતનો સમય હતો તો તેલ કેટલી બધી રસોઈ બનાવવાની હતી તેમાં એ તેલ પતી જાય છે. તો પછી એ વિચારે છે, એની પત્ની હોય છે, એ કે હવે કે આપણે રાતનો સમય છે, દુકાનો બધી બંધ છે, તો આપણે તેલ ક્યાંથી લેવા જઈશું એમ. તો પછી એ તેલ ગોતતા હોય તો પછી એને વિચાર આવે કે ઓલો મારો મિત્ર કે એક તેલનું માટલું મૂકી ગયો છે એમ. તો એના પત્ની કે તમે એની પાસેથી તેલનું માટલું અત્યારે ભોંયરામાંથી લઈ આવો, અને કાલ સવાર પડે એટલે તરત દુકાન ખુલે એટલે આપણે એવું ને એવું તેલ પાછું લઈ અને માટલામાં બંધ કરી અને પાછું પેક કરી દઈશું એમ.
તો એના વાજીદ કે કાંઈ વાંધો નહીં એમ કે એમ થોય કે હજી કે ખાલી ખલાજી હજી આવશે નહીં, તો કે હજી આવે તે પહેલાં કે રાતેથી આવશે ને રાતે આપણી ઘરે તેલ માગવા આવવાનું નથી, આવે તે પહેલાં આપણે એમાં ભરીને મૂકી દઈશું. તો પછી તેલ લઈ અને ત્યાં ભોયરામાં તેલ લેવા જઈએ વાજીદરી હોય તો પછી તેલ લેવા જાય ને તો એમાં સહેજ તેલ બહાર કાઢે ને ત્યાં ખખડાટ થાય, કારણ કે તેલની અંદર 500 સોના મોહર હતી, કારણ કે તમે શેર ડગાવો તો એમાં અવાજ તો થાય જ. તો પછી એને ખબર પડી કે આ તેલની અંદર કાંઈક નીચે છે એમ, આટલો અવાજ કેમ થાય એમ. તો પોતે એક બીજા વાસણમાં બધું તેલ કાઢે અને પછી જોવે તો 500 સોના મોહર હતી અંદર. તો કે આની અંદર આટલી બધી સોના મોહર. તો પછી ઓલાએ વાજીદને લાલચ જાગી અને પોતે એ બધી સોના મોહર લઈ લે હે અને એની તેજોરી હતી એની અંદર મૂકી દે હે અને તેલ પાછું પોતાને જોતું તેટલું તેલ લઈ અને એની પત્નીને આપી દે હે. પછી થોડાક દિવસ થાય ને તો અને બીજો દિવસ પાછું તેલ અંદર માટલામાં નાખીને સીલ જેવું હતું એવું ને એવું પેક કરીને મૂકી દે. સોના મોહર પોતે કાઢી લીધી હોય છે. પછી બીજો દિવસ થોડાક દિવસ થાય ને એટલે ઓલો અલી રહ્યા ને અલી ખ્વાબી આવે હે અને અલી ખ્વાજા પછી આવીને જોવે હે તો પોતાનો સામાન મૂકી અને પછી એને પોતાની સોના મોહર તો ખબર જ હતી, એના મિત્રને ઘરે લેવા જાય ને પછી એના પર આખી યાત્રાની વાત કરે છે કે અમે યાત્રામાં ગયા ત્યારે આવી રીતના વાત કરેલી હતી ને આવી રીતના થયું હતું એમ. એ વાત કરે છે એમાંથી એને ખબર પડે કે આમાં પછી પાછું માટલું લઈને પોતે પાછો આવતો રહે ત્યારે ત્યાં બોલતો નથી કે મારી પાસે આટલી સોના મોહર છે એમ. પછી વિચારે છે, પછી ઘરે આવીને જોવે ને એની અંદર એક પણ સોના મોહર નહોતો તો પોતે એટલો દુઃખી થઈ નિરાશ થઈને હેઠો બેસ જાય તો કે હાય કે મારી બધી સોના મોહર ક્યાં ગઈ, કારણ કે ઓલાને જ કીધું નહોતું કે આની અંદર સોના મોહર હે એમ. તો એને કેવી રીતના ખબર હશે એમ. પછી ઓલાના ઘરે પાછો જાય એના મિત્રના ઘરે તો કે આની અંદર કે મારી સોના મોહર હતી કે તે જ લીધી છે કે તું જ મને પાછી આપ એમ. તો ઓલો ખોટું બોલે વાજીદ તો કે મને થોડી ને ખબર હોય કે તારી સોના મોહર, તું થોડી મને કહીને ગયો તો કે આની અંદર સોના મોહર છે, તે ખાલી માટલું કીધું તું તેલનું અને તેલનું માટલું તું મૂકીને ગયો તો એવું ને એવું તું અત્યારે લઈને ગયો છો, અમે તારા માટલાને હાથ પણ અડાડ્યો નથી. પછી કેટલાય બે વચ્ચે ઝઘડો થાય ને પછી બીજા આજુબાજુના પાડોશી લોકો બધા આવે છે ને કહે છે કે તમે કે ન્યાયાધીશના અદાલતમાં જાઓ કાજી પાસે એમ એ તમને ન્યાય આપશે. તો એ કાજી પાસે જાય છે ને તો આની વાતચીત સાંભળીને કાજી એમ કહે છે કે આની અંદર કે એવું કાંઈ નિર્ણય માટે કે એવો કોઈ પુરાવો નથી કે જેને આપણે સાબિત કરી શકીએ એમ. એટલે ઓલા અલીને આના પ્રત્યે એની સોના મોહર પાછી મળતી નથી એટલે એ દુઃખી થઈ જાય. પછી એને બગદાદની અંદર બીજા એક હતા કાજી એની પાસે જાય ને એની એમ કહે કે કાંઈ વાંધો નહીં અમે તને ચુકાદો આપશી એમ, હું તારો આ કેસ લડીશ એમ. પછી એ કેસ લડવા માટે એને થોડોક પછી એની બેની વાત જાણી અને પછી કહે કે હું થોડોક સમય માગીશ કે આ બેનો તમારો કે જે કેસ છે એ લડવા માટે એમ. તો એ લડવા માટે થોડાક દિવસ એક અઠવાડિયું એને જવા દે. પછી પોતે વેશભૂષા જે ન્યાયાધીશ હતા જજ એ પોતાની વેશભૂષા બદલી અને પોતે અહીંયા આખા નગરની અંદર ફરવા જાય ને એમાંથી કેટલાય બાળકો આ ન્યાયાધીશનો ખેલ રમતા હોય, કેટલાય ચુકાદાની અંદર આવ્યા હોય ને એક જજ બન્યો હોય ને એવા કેટલાય બાળકો અહીંયા રમતા હોય. તો આ જજ જે ન્યાયાધીશ હતા એની નજર આ બાળકો ઉપર પડે. પછી અહીંયા જોવે છે એટલે એને ખબર પડે કે આ એક સાચો વ્યક્તિ આ બાળક રહ્યો એ સાચો ન્યાય કરે છે એમ. પછી બાળકનું નામ પૂછે છે ને એ બાળકને પોતાને કહે છે કે તારે કાલ મારા દરબારમાં આવવાનું છે કે. પછી ઓલો બાળક એમ કહે છે કાંઈ વાંધો નહીં એમ. હવે બાળક શું ન્યાય કરે ને એ આપણે પાઠની અંદર જોવાનું છે. જો હું તમને કહી દઈશ વાર્તાની અંદર કે પાઠની અંદર આવું છેલ્લે કોને ન્યાય મળે છે ને કેવી રીતના ન્યાય થાય છે તો તમને વાતમાં ઇન્ટરેસ્ટ રહે નહીં. એટલે આપણે પહેલાં આખો પાઠ ભણતા જઈશું, સમજતા જઈશું એટલે તમને છેલ્લે ખબર પડશે કે ન્યાય કેવી રીતના ઓલો નાનો બાળક કરે છે. તો ચાલો પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 29 છે જેનું નામ છે न्याय. पाठનું नाम શું છે? न्याय. इस कहानी में चातुर्य की बात की है. एक मित्र यात्रा पर जाते वक्त अपनी सोना मोहरे मित्र के यहाँ तेल के डिब्बे में छुपा के जाता है. यात्रा से वापस आने पर उसे अपनी मोहरें नहीं मिलती. वह काजी से फरियाद करता है. अंत में हसन नाम का एक लड़का अपनी चतुराई से सच्चा न्याय करके अली ख्वाजा को मोहरें वापस दिलवाता है. कि आ एक કહાની આ એક વાર્તાની અંદર એક ચતુરાઈની વાર્તા કરેલી છે એમ. એક ચતુર્યનું પાત્ર ભજવવામાં આવેલું છે કે ચતુરાઈથી કેવી રીતના એ બાળક કે જે અલી ખ્વાજા છે જેની સોના મોહર પોતાની હતી એનું નામ છે અલી ખ્વાજા, એના મિત્રનું નામ છે વાજીદ અને જે ઓલો ન્યાય કરવા જે નાનો બાળક આવે છે એનું નામ હોય છે હસન. તો એ પોતાની બુદ્ધિમત્તાથી એની સૂઝબૂછથી એ આખો ન્યાય અપાવે છે એમ. તો આપણે અત્યારે પાઠની અંદર જોવાનું છે. ચાલો પાઠની શરૂઆત કરશી.
पुराने ज़माने में इराक की राजधानी बगदाद में एक व्यापारी रहता था कि पुराना जमाना में जूना जमानानी अंदर एक इराक नामનું शहर राज्य है एनी अंदर एक बगदाद नामનું एक शहर है एनी व्यापारी ई बगदाद नामना एक व्यापारी रहता था। उसका नाम अली ख्वाजा और एनु नाम हतुं अली ख्वाजा। व्यापार करते करते जब उसके पास 1000 सोना मोहरें इकट्ठी हो गई तो उसने मक्का शरीफ की यात्रा का निश्चय किया। एनी पासे व्यापार करी करीने एनी पासे 1000 सोना मोहरो भेगी करेली हती, इकट्ठी एटले भेगी करेली हती। तो एने एवुं विचार्युं के हूँ मक्का शरीफनी हज माटे जाऊँ, एम यात्रा करवा माटे जाऊँ। मक्का शरीफने आपणे केम द्वारका यात्रा करवा माटे जईए, बेट द्वारका, बधी सोमनाथ, बधी आखी आपणे यात्रा करवा माटे जता होय तेवी रीतना मुसलमाननी अंदर मक्का शरीफनी यात्रा करवामां आवे छे। तो ई के हूँ अहींया निश्चय कर्यो के हूँ अहींया यात्रा करवा माटे जाऊँ एम। चूँकि वह अकेला रहता था, उसने अपनी जमा पूंजी अपने मित्र के यहाँ रखने का निश्चय किया, क्योंकि पोते एक अकेलो रहतो तो एम पोते एकलो ज रहतो तो एटले एनी पासे जमा पूंजी जेटली हती एटले एनी पासे जेटલું ધન હતું એને નિશ્ચય કર્યો હું નક્કી કર્યું હું મારા મિત્ર પાસે મૂકીને જઈશ એમ। यात्रा के खर्च के लिए उसने 500 सोना मोहरे अलग रख ली અને જ્યારે યાત્રામાં જે ખર્ચ થાય કે યાત્રા માટે હું જાઉં છું તો મારે કંઈક ખર્ચ આપવો પડશે, ક્યાંક પૈસા વાપરવા પડશે, એટલે 500 સોના મોહર પોતે રાખેલી હતી એની પાસે। फिर एक घड़े में बची हुई मोहरे डालकर तेल भर दिया અને પછી જેટલી બીજી 500 સોના મોહર વધી હતી તો એક ઘડો લીધો, એની અંદર 500 સોના મોહર નાખી અને એના ઉપર તેલ ભરી દીધું। अली ख्वाजा पड़ोस में अपने मित्र वाजिद के घर गया, उसको अपनी यात्रा के बारे में बताया और कहा यह तेल का डब्बा मैं आपके घर रखना चाहता हूँ। पछी पोते तेलनो डब्बो आखो भरी अने घड़ो भरी अने पोते जाय छे। एनो मित्र बाजुमां ज रहेतो हतो, एनुं नाम छे वाजिद, अने अहींया जईने एनी यात्रानी आखी वात करे के हूँ आवी रीतना यात्रा उपर जवानो छुं एम, तो हूँ मारो तेलनो आखो घड़ो छे तमारा घरे मूकवा माटे आव्यो छुं एम। मक्का से लौट कर ले लूँगा, पछी कहे छे कि मक्का एटले मक्का शरीफनी यात्रा करीने पाछो आवीश त्यारे हूँ लई लईश एम। वाजिद ने अपने तहखाने की चाबी उसे देते हुए कहा कि आप अपना घड़ा तहखाने में रखाइए और जब आप लौटते तो उसी स्थान से ले लीजिए। तहखाना एटले जे भोयरानी मैं तमने बात करी गुप्त जग्या एने तहखाना कहेवाय हिंदी में, पण आपणे एने भोयरानी एने चावी आपी एना मित्रने एने कीधुं के तू तारो तेलनो घड़ो छे ए अत्यारे आमां तहखाने एटले आ भोयरानी अंदर मूकी दे, ज्यारे तू पाछो आव त्यारे तू त्यांथी पाछो लई लेजे एम। अली ख्वाजा घड़ा रखकर यात्रा के लिए निकल गया અને અલી ખ્વાજા જે પોતાનો ઘડો હતો આખો તેલનો એ રાખી અને પાછો અહીંયાથી यात्रा કરવા માટે જાય છે। एक दिन वाजिद के घर दावत थी, तरह तरह के पकवान बनते हुए तेल खत्म हो गया, रात का समय था અને એક દિવસ વાजिदની ઘરે ભોજન સમારંભ, દાવત એટલે ભોજન સમારંભ હતો, કેટલાય માણસો આવ્યા હતા, નવી નવી કેટલી બધી વાનગી બનાવવામાં આવી હતી, એ વાનગીના લીધે તેલ ખતમ એટલે પૂરું થઈ જાય છે। તો રાતનો સમય હતો, केनो रातनो समय हतो। वाजिद की बीवी अपना सिर खुजलाने लगे अने वाजिदनी बीवी एनी पत्नी हती ए सिर खुजलाना एटले कांई ज सूझे नहीं तेवुं, तमारे अचानक मुसीबत आवे तो तमने खबर न पड़े कि तमारे शुं करवुं जोईए एम। तो आने पण एवुं ज हतुं, केटलाय बधा माणसो त्यां भोजन समारंभ माटे आव्या हता, एमांय तेल पती गयुं तो हवे तेल के क्यांथी लाव, रातनो समय हतो, दुकान बधी बंध हती एम। तो के आपणी के बधा माणस वच्चे इज्जत वही जशे एम के तेल पती गयुं ने आवी रीतना एम, एटले ई हाव परेशान हती एम। तभी उसे अली ख्वाजा के तेल के घड़े की याद आई अने त्यारे जेने पोतानी पत्नी ने याद आव्युं के ओलो अली ख्वाजा रह्यो तेलनो घड़ो आपणी घरे मूकी गयो छे एम। उसने वाजिद से कहा आप तहखाना में रखे तेल के घड़े से थोड़ा तेल निकाल लाइए, इस समय बाजार तो बंद है, कल सुबह बाजार से नया तेल लाकर घड़े में भर देंगे। पछी एनी पत्नी कहे कि तमे नीचे तहखानी भोयरानी अंदर जई अने ए घड़ामांथी थोड़ुंक तेल आपणे जोई छे एटલું काढी ल्यो अने अत्यारे अमथोय रातनो समय छे, दुकान तो बधी अमथी बंद थई गई, ज्यारे सवारे दुकान खुलशे एटले आपणे पाछुं तेल लावी अने पाछुं घड़ामां भरी दईशुं एम। ख्वाजा रातथी आज रातथी आकर तो तेल नहीं मांगेगा। पछी एनी पत्नी कहे कि ख्वाजा आवीने आज राते कदाच आवे तो आपणी घर आवीने के तेल मांगशे नहीं, कारण के रातनो समय है तो आपणी घरे नहीं आवे, सवारे ज आवशे एम। बीवी की बात सुनकर वाजिद तहखाने में गया अने एना पत्नीनी बात सांभळी अने वाजिद क्यां पाछो ए भोयरामां जाय छे। जब घड़े की सील खोलकर तेल निकालने लगा तब घड़े में से सिक्कों की आवाज आई।
અને જ્યારે એ ઘડાનું સીલ ખોલી અને એમાંથી તેલ કાઢતો હોય ત્યારે એના અંદર સિક્કા, જે સોના મોહરના જે સિક્કા હતા એમાંથી એનો અવાજ આવે છે। उसे लगा कि घड़े में तेल के नीचे कुछ है, इसलिए उसने दूसरे बर्तन में तेल सारा तेल निकाल लिया। પછી એને ખબર પડી કે આ તેલના ઘડાની અંદર નીચે કાંઈક છે એમ, તો પોતે બીજું બર્તન એટલે બીજું વાસણ લીધું અને બધું જ તેલ એમાં કાઢી લીધું। उसने देखा कि घड़े में तो 500 सोने की मोहरें थी। उसने उन मोहरों को अपनी तिजोरी में छिपा कर रख दिया और तेल लाकर बीवी को दे दिया। પછી એને જોયું કે આની અંદર તો 500 સોના મોહરના સિક્કા છે એમ, તો પોતે એ બધી સોના મોહર લઈ અને પોતાની તિજોરી, પોતાનો જે કબાટ હતો એની અંદર હંતાડી અને પાછી અંદર મૂકી દીધી। અને જે તેલ હતું એની પત્નીએ કીધું હતું તેલ લેતા હોય, તેલ લાવી અને પાછું એની પત્નીને આપી દે છે। अगले दिन उसने बाजार से नया तेल लेकर घड़े में भर दिया। અને બીજા દિવસે, અગલે દિન એટલે બીજા દિવસે પોતે બજારની અંદર જાય અને નવું તેલ લઈ આવી અને પાછું એ ઘડામાં ભરી દે છે। उसे वैसे ही सील बंद कर दिया जैसे कि ख्वाजा अली ने किया था। અને પાછું એવું ને એવું સીલ બંધ કરી, જેવું ખ્વાજા અલી સીલ બંધ કરીને ઘડો મૂકી ગયો હતો એવું ને એવું સીલ બંધ કરી અને પાછું એ ઘડો એમાં મૂકી દે છે। कुछ दिनों के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आया। અને થોડાક દિવસ પછી ख्वाजा अली मक्कानी यात्रा કરી અને પાછો આવે છે। घर में अपना सामान रखकर वह सीधा वाजिद के घर गया और अपनी यात्रा की सारी बातें सुनाई। અને પછી પોતાનો સામાન હતો એ ઘરમાં રાખી અને પોતે સીધો એ ઓલા વાજિદના એના મિત્રની ઘરે જાય છે અને યાત્રામાં એને શું શું કર્યું એ બધું એને વાજિદને વાત કરે છે। फिर तेल का घड़ा लेकर वह घर आ गया। અને પછી પોતાનો તેલનો ઘડો હતો એ લઈ અને પાછો ઘરે આવી જાય છે। जब उसके घड़े का तेल निकाल कर देखा तो उसमें पैरे तले जमीन ही खिसक गई। અને પછી જ્યારે એને તેલના ઘડામાંથી આખું તેલ બહાર કાઢ્યું અને જોયું તો એના પગ નીચેથી આખી જમીન ખિસક ગઈ। એટલે આઘાત એને એટલો લાગ્યો કે જમીન ખિસક ગઈ એનો મિનિંગ એમ થાય કે એને આઘાત એટલો લાગ્યો। શું કામ? वह सिर पकड़ कर बैठ गए, એટલે નિરાશ થઈને પોતે બેસી ગયો। क्योंकि घड़े में एक भी सोने की मोहर नहीं थी, કારણ કે ઘડાની અંદર એકય સોના મોહર હતી નહીં। वह सोचने लगा अब क्या किया जाए। પછી વિચારતો હોય કે હવે હું શું કરું એમ, કારણ કે એકય પોતાની આટલી મહેનતથી પૈસા કમાયેલા હતા એ એકય સોના મોહર એક જ ગાયબ થઈ જાય છે એમ, એટલે પોતે એકદમ નિરાશ થઈ જાય છે। वह उल्टे पांव वाजिद के घर गया और अपनी मोहरें मांगने लगा। પછી પોતે એ ફોરન, ઉલ્ટે પાવ એટલે ફોરન તરત જ પોતે એના મિત્ર વાજિદના ઘરે જાય છે અને પોતાની સોના મોહર માગે છે, કારણ કે એના સિવાય તો એના ઘરે જ મૂકી હતી, તો એના સિવાય બીજા કોઈને તો ખબર જ ન હોય એમ। वाजिद ने कहा कि सीलबंद तेल का घड़ा आपको उसी स्थान से मिला जहां आप रख के गए थे, मैंने तो उसे हाथ भी नहीं लगाए। પછી ઓલો વાજિદ કહે છે કે તમે જે સીલ બંધ કરીને આખો ઘડો મૂકી ગયા હતા એ જ સ્થાને મૂકીને ગયા હતા, જ્યાંથી તમે મૂકીને ગયા હતા એ જ સ્થાને પડ્યો તો તમે ત્યાંથી જ પાછો લઈ ગયા છો એમ, મેં તમારા ઘડાને હાથ પણ લગાવ્યો નથી। मैं कैसे मान लूँ कि उसमें सोने की मोहर थी। પછી વાજિદ કહે કે હું શું કામ કેવી રીતના માની શકું કે એની અંદર સોનાની મોહર હતી એમ, તું ખોટું બોલતો હોય તો એમ। दो मित्रों में कहासुनी होने लगी। दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए। कहासुनी એટલે વાદ વિવાદ, અને બે વચ્ચે કેટલો બધો વાદ વિવાદ થવા માંડ્યો, ઝઘડો થવા માંડ્યો, એટલે આજુબાજુના માણસો હતા એ બધાય સાંભળી અને અહીંયા જોવા માટે આવે છે, બધા ભેગા થઈ જાય છે। उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाइए, वही आपके झगड़े को मिटा सकता है। પછી આનો ઝઘડો બે વચ્ચે જાજો વધવા માંડ્યો, એટલે અહીંયાના એક માણસ હતા, વૃદ્ધ માણસ, એને કીધું કે તમે ખ્વાજાને કીધું, ખ્વાજા અલીને કે તું કે અદાલતમાં જા, કાજીની પાસે, કાજીની જે અદાલત છે એની પાસે જા, એ તારા આ ઝઘડો છે એને મિટાવી શકશે અને એનું કારણ શું છે એ જાણી શકશે એમ। ख्वाजा ने काजी की अदालत में अपनी बात रखी, परंतु पक्के सबूतों के अभाव से मैं उससे वहाँ से निराश लौटना पड़ा। પછી ખ્વાજા રહ્યો એની પાસે આ કાજીની અદાલતમાં જાય છે ને પોતાની બધી વાત કરે છે, પણ કોઈ સબૂત એવું નહોતું કે એને સાબિત કરી શકે કે એની અંદર સોના મોહર હતી ની પોતાની જ છે એમ, એની પાસે સબૂત નહોતું, એના લીધે અહીંયાથી નિરાશ થઈ અને પાછો આવે છે। तब उसे बगदाद के खलीफा के यहाँ अपील की और न्याय मांगा। પછી અહીંયાથી બગદાદના, એ પોતે બગદાદમાં જ રહેતો હતો, તો એના એ બીજા એક ન્યાયાધીશ છે એનું નામ છે ખલીફા, એની પાસે પોતે જાય છે અને ન્યાયની માગણી કરે છે એમ કે મને ન્યાય આપો, કારણ કે એની પોતાની આટલા વર્ષની મહેનત હતી એમ।
खलीफा ने उसकी अपील स्वीकार कर ली। खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय चाहा। पछी पोते खलीफाए कीधुं के हूँ तारू आ न्याय आपवानुं जे छे ई हूँ तने आपीश एम अपावीश। ई पोते स्वीकारी ले छे अने कहे छे के हूँ तम पोताने आखी वातचीत सांभळी अने विचार करे छे के हूँ तमारा आ न्याय माटे हूँ थोड़ोक समय मांगीश एम के कोने न्याय आपवो ने कोने न्याय न आपवो एना माटे। 1 सप्ताह बाद का समय चुनाव के लिए दिया गया अने 1 सप्ताह एटले 1 अठवाडिया पछी एने समय आपवामां आव्यो के तमारे आ 1 अठवाडिया पछी आ समये तमारे अहींया आववानुं छे। हूँ त्यारे तमने न्याय कहीश कोण साचुं बोले छे अने कोण खोटुं बोले छे एम। ख्वाजा और वाजिद का किस्सा अप्रख्यात हो गया था અને આખી શહેરના એની બગદાદની અંદર વાજીદ અને આ ખ્વાજાનો આખો પોતાનો આ ચોરીનો કિસ્સો છે આ સોના મોહરનો એ પ્રખ્યાત થઈ ગયો તો બધાને ખબર પડી ગઈ કે આવી રીતના થયું છે એમ। खलीफा एक दिन अपना वेशभूषा बदलकर शहर में घूम रहे थे, तभी उन्होंने कुछ लड़कों को न्यायालय का खेलते हुए देखा। पछी एक दिवस खलीफाजी आ न्यायाधीश छे ई पोताना शहेरमां जाय छे पोतानी वेशभूषा बदली। जो ई पोताना ज वेशमां जाय तो खबर पड़ी जाय के आ रियो एक जज छे, मोटो व्यक्ति छे न्यायाधीशनो एम। तो एटले पोतानी वेशभूषा होय पोताना कपड़ा एवा कर नाखे छे साव के कोई एने ओळखी सके नहीं। ई पोतानी वेशभूषा बदली अने शहेरमां जाय छे। एमां ई जोवे हे रસ્તામાં के एक बाळका केटलाय बाळको रिया ई न्यायाधीशनो आवो खेल रमता होय, रमत रमता होय छे नानी नानी एवी। वह छिपकर उनका खेल देखने लगे। उन्हें लगा कि जो लड़का न्यायाधीश बना है बड़ा समझदार है, वह जिस तरह न्याय कर रहा है बिल्कुल ठीक है। पछी जोवे है कि जी आ न्यायाधीशनो खेल बधाय रमे छे एनी अंदर एक छोकरो जज बन्यो होय छे कि जे न्याय करतो होय आखी वातनुं जे समाधान बीजा बाळको लईने आवता हता एनुं समाधान पोते करतो तो जे समाधान ई करतो तो ई एकदम साचुं अने सारुं करतो तो एम। ई पछी ओला न्यायाधीशने खबर पड़ी गई कि आ छोकरो जाजो समझदार छे एम। इसलिए उन्होंने उस लड़के को अपने पास बुलाया और उसका नाम पूछा। पछी एटला माटे ई छोकराने पोतानी पासे बोलावी अने छोकराने एनुं नाम पूछ्युं। तो लड़के ने कहा मेरा नाम हसन है। पछी ओला छोकराए कीधुं के मारुं नाम हसन छे। खलीफा ने कहा मैंने तुम्हारा खेल देखा, तुम बहुत समझदार हो, कल हमारे दरबार में आना। पछी खलीफाजी न्यायाधीश हतो एने कीधुं ओला छोकराने के तू वधारे समझदार बाळक छो एम, काल अपने दरबारनी अंदर के तू आवजे एम। काल दरबार छे एनी अंदर तारे आववानुं छे के राजा पोते न्याय करता होय अने बीजी आखी प्रजा बैठी होय एने कहेवाय आखो जी बधाय बैठा होय ई आखी दरबार भराती ई दरबारनी अंदर जावानुं छे एम। अगले दिन खलीफा के दरबार में अली ख्वाजा वाजिद और हसन उपस्थित हुए। पछी जी आखो दरबार भराणो तो एनी अंदर पछी खलीफा होय छे, वाजिद होय छे, ख्वाजा अली होय छे अने आ नानो बाळक जी हसन नामनुं छे ते होय छे। खलीफा ने हसन से कहा कि तुम इन दोनों के झगड़े का किस्सा सुनो और बताओ कि इनमें से कौन सच बोल रहा है। पछी ओला खलीफाए जी न्यायाधीश छे या बाळकने काल लई आव्या हता गोतीन तो एने कहे छे कि तू पेला आ बे वातनो झगड़ो सांभळ, आ बे वात शुं करवा मांगे छे एनी वात शुं छे पेला तू सांभળી ले अने पछी तू मने के आमां साचुं कोण बोले छे अने खोटुं कोण बोले छे एम। हसन ने दोनों की बात ध्यान से सुनी। फिर उसने 2 तेलियों को बुलवाया। थोड़ी देर में 2 तेलिए आ गए। हसन ने उनसे कहा आप इस घड़े के तेल की जांच कीजिए और बताइए इस घड़े में तेल कितना पुराना है। पछी हसने विचार्યું कारण के तेलनो ज मामलो हतो आखो। पछी एने पोतानी बेयनी बात सांभળી अने दोला ख्वाजा अलीने कीधुं के तम एना दरबारनी अंदर के खलीफाने के 2 तेलियो एटले जे तेलनी सरस जाणकारी राखता होय एवा माणसो जे पोताने खबर होय। जो आपणे खेडूत होय तो आपने खबर होय के कयो पाक सारो छे कयो पाक खराब छे। जो सोनी होय तो एने बधी सोनानी भावनी बधी खबर होय के आ सोनानो भाव आटलो छे, आटला केरेटनुं आनुं तोलुं थाय छे अने आ सोનું प्योरमां छे ने आ सोનું नकली छे। ए बधी भाव केने खबर होय? सोनाने खबर होय। एवी ज रीतना तेलियावाळा એટલે એવા 2 માણસ કે જેને ખબર પડે કે આ તેલ કેવું છે, એની પ્રોડક્ટ કેવી છે, એ કેટલા વર્ષ જૂનું છે, એનો સ્વાદ કેવો છે, નવું તેલ કયું છે, એવી ઓળખ બતાવતા હોય એવા 2 માણસોને બોલાવે છે અને કહે છે કે તમે આ તેલ જોઈ અને કયો મને કે આ તેલ કેટલા સમય પુરાણું, કેટલા સમયનું જૂનું છે એમ।
दो तेलियों ने बारी बारी से तेल को देखा, सूंघा और चखा, फिर अपना निर्णय दिया। घड़े का तेल 2 महीने पुराना लगता है, इससे ज्यादा नहीं, वे बोले। પછી બે તેલીવાળા માણસો હતા, તેલ ચાખવા માટે એની આવ્યા હતા જાંચ કરવા. એ બે માણસો એને કહે છે, પેલા એ તેલને જોવે હે, પછી એને સૂંઘે હે, સૂંઘ ઉપરથી એના જે આવતી હોય વાસ એના ઉપરથી ખબર પડે કે તેલ કેટલા સમયનું જૂનું છે, કેટલા સમયનું નવું છે એમ. એને એ તેલ સૂંઘવું, પછી એનો સ્વાદ એને સહેજ ચાખ્યું એટલે ખબર પડી કે આ કેટલું જૂનું છે, કેટલું નવું છે એમ. પછી એને કીધું કે આ તેલ રહ્યું એ 2 મહિના જૂનું છે એમ, એથી વધારે જૂનું નથી એમ. तेलिए की बात सुनकर वाजिद तो घबरा गया। अली ख्वाजा खुश होकर बोल पड़ा। पछी तेलनी बात सांभळीने ओलाए कीधुं के आ तो हजी 2 महीना जूनू थयुं है एम, जाजू जूनू छे नहीं। एटले वाजिद बी गयो, कारण के तेल एने खुद पोते नवुं भरेलुं हतुं एटले। अने अली ख्वाजाजी पोतानी जे सोना मोहरवाळा भाई हता ई पोते खुश थई जाए। शुं काम? हजूर मैं तो 6 महीने पहले मक्का की यात्रा करने गया था। पछी ओलो अली ख्वाजा शुं कहे छे के हूँ तो 6 महीना पहला के अले हूँ यात्रा करवा माटे गयो तो एम, अने तभी मैंने तेल खरीदा था। त्यारे ज मैं तेल खरीदी, त्यारे ज मैं नवुं तेल खरीदी अने एमां भर्युं हतुं। तो કેટલા મહિના પૂરું જૂનું તેલ હોવું જોઈએ ઓલા ડબ્બાની અંદર? 6 મહિના પુરાણું, પણ આ ડબ્બાની અંદર કેટલા પુરાણું હતું? જૂનું તેલ હતું 2 મહિનાનું જેમ। तेलियों और अली ख्वाजा की बात सुनकर सबको वास्तविकता का ज्ञान हो गया। पछी आ तेलवाळा भाईए कीधुं के आ 2 महीना पुराणुं तेल छे एम, अने एनी वात सांभळी अने अली ख्वाजाए कीधुं के हूँ तो 6 महीना पहला के हूँ यात्रा करवा माटे गयो तो। ई बेनी वात सांभळी अने बधाए जे दरबारमां बेठा हता ए बधाने वास्तविकता एटले बधाने खबर पड़ी गई कि आ वात आखी शुं छे, बधाने आखुं ज्ञान थई गयुं एम। खलीफा को न्याय के लिए सबूत मिल गया था। खलीफा ने हसन को धन्यवाद दिया और वाजिद से कहा कि आपने अली ख्वाजा के खड़े में से तेल और मोहरें निकाली है, आप उन्हें वापस कीजिए और चोरी और विश्वासघात से अपना अपराध की सजा भुगतिए। पछी खलीफारीओ जे न्याय करता था एने एक सबूत मळी गयुं के न्याय माटे एने एक सबूत जोतुं, तो ए सबूत एने मळी गयुं के ख्वाजा अली छे ए साचुं बोले छे, ज्यारे वाजिद रह्यो ए खोटुं बोले छे। कारण के एने 2 महीना पहला ज नवुं तेल एनी अंदर भर्युं हतुं, पण होवुं केटला पुराणुं जोईए? 6 महीना पुराणुं होवुं जोईए, पण एनी जग्याए 2 महीना पुराणुं हतुं। एटले खबर पड़ी गई के वाजिदे एनी अंदरथी तेल अने सोना मोहर 2 पण काढेली छे। एटले न्याये एना जर जे खलीफाए कीधुं के तारे एने तेल अने सोना मोहर पाછી આપવાની છે, અને જે આ તે ચોરીનો અને તારા મિત્રનો વિશ્વાસઘાત કર્યો છે એના માટે તારે સજા ભોગવવી પડશે। खलीफा ने हसन को बहुत सारा पुरस्कार दिया। पुरस्कार एटले इनाम। पछी जे न्यायाधीश हतो जे छोकराने लईने खुद पोते आव्या हता ए छोकराने एने शाबाशी आपे छे अने एने सरस मजानुं इनाम आपे छे। खलीफा के दरबार में उपस्थित सभी लोगों ने हसन की सूझबूझ और न्याय की भूरी भूरी प्रशंसा की। भूरी भूरी एटले बहुत सारी प्रशंसा, तारीफ करी एम, प्रखाण कर्या एम। पछी अली खलीफाना दरबारनी अंदर गमे एटला माणसो बधा बेठा हता, ए बधाए आ नाना छोकरा हसनना एनी सूझबूझना, एनी बुद्धिमत्ताना કેટલાય બધા તારીફ અને વખાણ કરે છે। આ સરસ મજાનો આપણો પાઠ હતો ન્યાય, જેને હસન નામના છોકરાએ સરસ મજાનો બે ઓલા ભાઈ વચ્ચે ન્યાય કર્યો કે કઈ વસ્તુ કેની છે અને કઈ વસ્તુ કેની નથી એના માટે। ચાલો હવે તમારે મંથલી પરીક્ષાની અંદર પાઠ પૂછાવાના છે, એમાંથી તો તમને પેપર સ્ટાઇલ આપી દઉં કે જે તમે આ વિડીયો જોશો એટલે ખબર પડી જશે કે પેપર સ્ટાઇલ એની અંદર તમારે કાવ્ય 5 ચલાવાઈ ગયું છે, જય વિજ્ઞાન કી। એ આપણે પાકી નોટમાં એના પ્રશ્ન પણ લખેલા હતા। તો આપણે પાઠ પૂછાય છે 2 કે જય વિજ્ઞાન કી અને ન્યાય। આ 2 પાઠ આપણે પરીક્ષા મંથલી 4ની અંદર પૂછાવાના છે, જેનું ટાઈમ ટેબલ તમારે ગ્રુપમાં આવી ગયું છે, જેની અંદર પેપર સ્ટાઇલની અંદર 1 માર્કના પ્રશ્ન તમારે બધાય કરવાના છે, પણ તમારે જે મોટા પ્રશ્ન છે એ મેં પાકી નોટની અંદર જે ઉતરાવ્યા છે ટીક કરીને એ પ્રશ્ન તમારે પાકી નોટમાં ઉતરાવ્યા છે, એ પ્રશ્ન મોટા પ્રશ્નમાંથી આવશે અને નાના પ્રશ્ન તો 1 માર્કના
બધા જ હશે અને 1 માર્કની અંદર વાક્યાંશ હશે, ખાલી જગ્યા હશે, વિકલ્પ હશે, સમાનાર્થી, વિરુદ્ધાર્થી. સમાનાર્થી આપણે શબ્દાર્થની અંદર પણ સમાનાર્થી પૂછી શકીએ, ભલે ઓલાની અંદર આપણે સમાનાર્થી આપેલા ન હોય પણ તમને જે આગળના જે સમાનાર્થી પાઠ પૂરો થાય પછી જે સમાનાર્થી આપે છે, શબ્દાર્થ આપેલા હોય છે, એને આપણે બીજી ભાષામાં શબ્દાર્થને સમાનાર્થી પણ કહીએ છીએ. જે તમને આપણે ઓફલાઈન એજ્યુકેશન ચાલતું હતું ભણતરનું ત્યારે પણ મેં વાત કરેલી હતી કે શબ્દાર્થની અંદર પણ તમારે સમાનાર્થી આવેલા હોય કે જેનો સમાન અર્થ થતો હોય તેવા શબ્દ. તો એ તમને શબ્દાર્થમાંથી તમારે સમાનાર્થી પાકા કરવાના રહેશે. રૂઢિપ્રયોગ છે, 1 માર્કના વાક્યાંશની છે. તો આ પ્રમાણેની આપણી પેપર સ્ટાઇલ હશે પાઠ 5 અને 6ની. 5મું છે એ તમારું કાવ્ય છે અને 6થું મેં અત્યારે તમને જે પાઠ અત્યારે વાર્તાના રૂપમાં આપણે અત્યારે જોઈ ગયેલા કે પાઠનું નામ છે ન્યાય. આ પ્રમાણેની તમારી પેપર સ્ટાઇલ હશે અને આ પ્રમાણે તમારે મંથલી 4ની તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો બધાએ નવનીતની અંદરથી તૈયારી કરવા માંડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નમસ્તે.